હેલો સ્ટુડન્ટ્સ, આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગના જે સ્ટેપ્સ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોડક્ટ ઇનરિચમેન્ટ છે એ કમ્પ્લીટ કર્યું છે. તો એમાં નેક્સ્ટ સ્ટેપ છે ભાઈ પ્યુરિફિકેશન. તો કે પ્યુરિફિકેશન છે આપણે નોર્મલી સમજી શકીએ કે ભાઈ એમાં પ્યુરિફિકેશન એટલે કે ભાઈ પ્યુરિફાઈડ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવતી હશે આપણી પ્રોડક્ટને. તો એ મેઇનલી કઈ રીતે થતું હોય છે કે કઈ મેથડથી થતું હોય છે? તો કે મેઇનલી બે મેથડથી થાય છે. કઈ? તો કે ક્રિસ્ટલાઇઝેશન અને ક્રોમેટોગ્રાફી. તો હવે આ બંને મેથડ છે આપણે ડિટેલમાં જોવાની છે. તો કે ભાઈ ક્રિસ્ટલાઇઝેશન શું છે? તો કે ક્રિસ્ટલાઇઝેશન ઇઝ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ પ્યુરિફિકેશન ટેકનિક પ્યુરિફાઈંગ ધ સબસ્ટન્સ બાય રિમૂવિંગ અનવોન્ટેડ બાય પ્રોડક્ટ. હવે તમે કોઈ બી પ્રોસિજર કરો છો કે કોઈ બી પ્રોડક્ટ ફોર્મ કરો છો, હવે એ ઇન્ટ્રાસેલ્યુલર છે કે એક્સ્ટ્રા સેલ્યુલર છે, તો એ પ્રોડક્ટની સાથે સાથે આપણને એની બાય પ્રોડક્ટ્સ મળતી હોય છે. તો હવે બાય પ્રોડક્ટ્સ છે એ પણ આપણે રિમૂવ કરવી જરૂરી હોય છે, તો જ આપણને જે આપણી ડિઝાયર પ્રોડક્ટ છે એ મળતી હોય છે. અધરવાઇઝ જે બાય પ્રોડક્ટ છે એનું ઇન્ટરફિયરન્સ એમાં રહેતું હોય છે. તો એ બાય પ્રોડક્ટ છે હવે એ લિક્વિડ ફોર્મમાં પણ હોઈ શકે, સોલિડ ફોર્મમાં પણ હોઈ શકે, એની બી સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક પણ હોય છે. તો જ્યારે એ રિમૂવ કરવી હોય છે ત્યારે તમે ક્રિસ્ટલાઇઝેશન છે એનો યુઝ કરી શકતા હોય છો. તો હવે એનું પ્રિન્સિપલ શું છે? તો કે પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ ક્રિસ્ટલાઇઝેશન ઇઝ દેટ ધ અમાઉન્ટ ઓફ સોલ્યુટ ધેટ કેન બી ડિઝોલ્વડ બાય સોલ્વન્ટ ઇન્ક્રીઝ વિથ ટેમ્પરેચર. તો કે ભાઈ આપણી જે પ્રોડક્ટ છે એને તમે એઝ અ સોલ્યુટ સ્ટેટમાં છે એવું ગેસ કરી લો અને એ તમારે રિમૂવ કરવી છે, તો એ તમારે સેપરેટ જોઈતી છે. તો તમે શું કરો? તો કે એને તમે કોઈ બી સ્પેસિફાઈડ સોલ્વન્ટ છે એની અંદર તમે ડિઝોલ્વ કરો અને સ્પેસિફિક ટેમ્પરેચર, જે હાયર ટેમ્પરેચર તમે એને પ્રોવાઈડ કરીને એને ડિઝોલ્વ કરો અને એ સોલ્વન્ટની અંદર એ ક્રિસ્ટલ ફોર્મ કરશે અને એટ ધ એન્ડ તમે એ ક્રિસ્ટલ્સ છે એને તમે રિમૂવ કરી લો છો એટલે તમને એ પ્યુરિફાઈડ ફોર્મમાં એક મળી જતી હોય છે આપણી પ્રોડક્ટ ઇન ધ ફોર્મ ઓફ ક્રિસ્ટલ્સ. The impure substance is dissolved in a suitable solvent to reach its nearly saturated solution at a temperature higher than the room temperature. કે આપણું જે નોર્મલ રૂમ ટેમ્પરેચર હોય છે એનાથી હાયર સોલ્યુશન આપો અને એને સ્પેસિફાઈડ જે આપણી સોલ્યુટ છે કે આપણું સબસ્ટન્સ છે એને રિલેટેડ તમે સોલ્વન્ટ ચૂઝ કરો પહેલાં તો. કેમ કે તમારે એ મેઇન એમ હોવો જોઈએ કે ભાઈ આપણું સબસ્ટન્સ છે કે આપણી જે પ્રોડક્ટ છે એની કેરેક્ટરિસ્ટિક છે એમાં કોઈ મોડિફિકેશન ન થવું જોઈએ. તો તમે કોઈ બી પ્રોસિજર કરો છો ત્યારે તમારે એ મેઇન વસ્તુ યાદ રાખીને એને રિલેટેડ તમારે મેથડ કે કમ્પોનન્ટ છે એ ચૂઝ કરવાના હોય છે. તો હવે તમે અહીંયા કોઈ બી સોલ્વન્ટ ચૂઝ કરો છો તો તમારે મેઇન તમારું સબસ્ટન્સ માઇન્ડમાં રાખવું પડે કે ભાઈ આપણું સબસ્ટન્સ આવું છે, એની કેરેક્ટરિસ્ટિક આવી છે અને જો તમે એની કેરેક્ટરિસ્ટિકથી અગેન્સ્ટ કોઈ વસ્તુ પ્રોવાઈડ કરશો તો એનામાં મોડિફિકેશન થઈ શકશે, તો આપણી ડિઝાયર પ્રોડક્ટ આપણને મળવાની નથી. તો તમે જ્યારે સોલ્વન્ટ ચૂઝ કરો છો ત્યારે કેરેક્ટરિસ્ટિકને બેઝડ તમારે સોલ્વન્ટ ચૂઝ કરવાનું હોય છે અને જ્યારે એ સોલ્વન્ટ ચૂઝ કરો છો અને તમે જ્યારે એનામાં આપણા સબસ્ટન્સ છે એને ડિઝોલ્વ કરો છો ત્યારે તમે એને હાયર ટેમ્પરેચર પ્રોવાઈડ કરો છો. શું કામ હાયર ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ? તો કે ભાઈ હાયર ટેમ્પરેચર જ્યારે તમે પ્રોવાઈડ કરો છો કોઈ બી આપણા સોલ્યુટને ડિઝોલ્વ થવા માટે તો એની સોલ્યુબિલિટી રેટ છે એ ઇન્ક્રીઝ થતો હોય છે. હવે એઝ અ એક્ઝામ્પલ તમે એક વસ્તુ નોર્મલ લઈ લો, આપણે જે રૂટીનલી ઘરમાં કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે એક વોટર છે એની અંદર તમારે શુગર ડિઝોલ્વ કરવી છે, તમે એને રૂમ ટેમ્પરેચરે કરો છો તો એક તો એમાં ટાઈમ પણ લાગે છે, ટાઈમ કન્ઝપ્ટ કરે છે, પ્લસ એની સોલ્યુબિલિટી છે એ એટલી આપણને સક્સેસફુલ નથી મળતી હોતી, થોડા પાર્ટિકલ્સ તમને રહેતા હોય છે, અધરવાઇઝ તમારે વધારે એને મિક્સિંગ કરવું પડતું હોય છે. પણ એટ અ ટાઈમ તમે જો એને થોડું ટેમ્પરેચર પ્રોવાઈડ કરીને તમે એને ડિઝોલ્વ કરવાની ટ્રાય કરશો તો તમને સોલ્યુબિલિટી રેટ છે ઇન્ક્રીઝ થશે, પ્લસ ટાઈમ રેટ છે એ પણ તમને ઓછો જોવા મળતો હોય છે. સો એટ ધીસ હાઈ ટેમ્પરેચર ધ સોલ્યુટ હેઝ અ વેરી હાઈ સોલ્યુબિલિટી ઇન ધી સોલ્વન્ટ. એટલા માટે આપણે એને હાઈ ટેમ્પરેચર આપતા હોઈએ છીએ. સો મચ સ્મોલર ક્વોન્ટિટી ઓફ હોટ સોલ્વન્ટ ઇઝ નીડેડ ફોર ડિઝોલ્વિંગ ધ સોલ્યુટ દેન ધ સોલ્વન્ટ એટ અ રૂમ ટેમ્પરેચર. વેન ધ સોલ્યુશન ઇઝ કુલ ધ પ્યોર સબસ્ટન્સ ઇઝ ક્રિસ્ટલાઇઝ. હવે તમે હાઈ ટેમ્પરેચર આપ્યું ત્યારે એ ડિઝોલ્વ થઈ ગયું, પણ હવે જ્યારે તમે એને કુલિંગ ટેમ્પરેચર પ્રોવાઈડ કરો છો કે એને કૂલ થવા માટે સ્પેસિફિક ટાઈમ આપો છો તો ત્યારે જે આપણું જે સબસ્ટન્સ છે એ ક્રિસ્ટલાઇઝ ફોર્મ કરે. શું કામ? તો કે આપણે એને સ્પેસિફિક સોલ્વન્ટમાં ટ્રીટ કર્યું છે, કોઈ વોટરમાં ટ્રીટ નથી કર્યું. એટલે સોલ્વન્ટમાં ટ્રીટ કરો છો એટલે એની એવી એફિનિટી છે કે ભાઈ ક્રિસ્ટલ ફોર્મ કરી દેશે, પણ ક્યારેય ફોર્મ કરશે ભાઈ જ્યારે એને એક સ્પેસિફાઈડ કુલિંગ ટેમ્પરેચર આવશે ત્યારે. અને હવે તમારા જે ક્રિસ્ટલ ફોર્મ થયા તમે એને એક્સટ્રેક્ટ કરી લો છો એટલે તમને એ પ્યુરિફાઈડ ફોર્મમાં મળી જાય છે. તો કે હવે તમે એ એક્સટ્રેક્ટ કરી દીધા પછી જે રિમેઇનિંગ સોલ્યુશન વધે એ શું છે? તો કે એમાં આપણી ઇમ્પ્યુરિટીઝ છે કે આપણું બાય પ્રોડક્ટ્સ છે એ બધું પ્રેઝન્ટ હોય છે. તો હવે એ સોલ્યુશનને તમે શું કહો? તો કે એને મધર લિકર કહેવામાં આવે છે. એની મધર લિકરમાં શું હોય છે? તો કે બધી જ ઇમ્પ્યુરિટીઝ છે એ પ્રેઝન્ટ હોય છે.
The purification method depend on the differences in solubility between the compound and impurities. કે હવે ભાઈ આનો એક લિમિટેશન છે કે ભાઈ તમારું જે પ્યુરિફિકેશન છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારું કમ્પાઉન્ડ છે, તમારું સબસ્ટન્સ છે કે તમારી જે ઇમ્પ્યુરિટી છે એની સોલ્યુબિલિટી કેવી છે પર્ટિક્યુલર સોલ્વન્ટમાં. તો આપણે જ્યારે સોલ્વન્ટ ચૂઝ કરીએ છીએ ત્યારે આ એક પોઈન્ટને પણ આપણે ધ્યાનમાં રાખીને ચૂઝ કરવું પડતું હોય છે કે ભાઈ આપણી આ પ્રોડક્ટ છે એની સોલ્યુબિલિટી આ સોલ્વન્ટમાં આટલી છે, એની અકોર્ડિંગ જ તમે યુઝ કરતા હોવ છો. તો આ એની એક લિમિટેશન થઈ. હવે નેક્સ્ટ છે ક્રોમેટોગ્રાફી. તો ભાઈ ક્રોમેટોગ્રાફી પ્રોસેસથી તમે બધા વાકેફ છો ભાઈ એકચ્યુઅલી શું છે, એનો પ્રિન્સિપલ શું છે, એનો પર્પઝ શું છે અને કોને બેઝડ ઉપર સેપરેશન કરતું હોય છે, બરાબર. તો ભાઈ એને હું બહુ ડિટેલમાં નથી કહેતી કે ભાઈ આપણે નોર્મલી એને એઝ અ એક્ઝામ્પલ આપણે જોઈ લે કે ભાઈ આવી ક્રોમેટોગ્રાફિક મેથડ છે એનાથી પ્યુરિફિકેશન થતું હોય છે અને એનું હું તમને બેઝમાં કહી દઈશ કે ભાઈ એનું સેપરેશન છે આ બેઝ થતું હોય છે. બિકોઝ ક્રોમેટોગ્રાફી તમે બહુ ડિટેલમાં ભણી ગયા છો એટલે અત્યારે હું એમાં વધુ ટાઈમ નથી આપતી. તો ઇન શોર્ટ આપણે જોયું તો કે ભાઈ હવે કઈ ક્રોમેટોગ્રાફી, તો કે ભાઈ એબ્ઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી છે તો એમાં કોના બેઝ ઉપર સેપરેશન થતું હોય છે તો ભાઈ સરફેસ અફિનિટી છે એના બેઝ ઉપર થતું હોય છે અને એને કયો પ્રિન્સિપલ ફોલો કરે છે ભાઈ સરફેસ બાઇન્ડિંગ પ્રિન્સિપલને બેઝડ એમાં પ્રોસેસ થતી હોય છે. હવે નેક્સ્ટ છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો એમાં સેપરેશન કોને બેઝ થતું હોય તો કે ભાઈ ચાર્જીસ જે આયન છે એનો પોઝિટિવ નેગેટિવ કયો ચાર્જ છે એને બેઝ સેપરેશન થતું હોય છે અને આયન એનો પ્રિન્સિપલ કહો તો ભાઈ આયનનું બાઇન્ડિંગ થતું હોય છે સ્પેસિફાઈડ ચાર્જને અકોર્ડિંગ. હવે નેક્સ્ટ છે મોલેક્યુલર સીવ ક્રોમેટોગ્રાફી. તો એમાં કોને અકોર્ડિંગ થતું હોય છે તો કે ભાઈ મોલેક્યુલર સાઇઝ અને શેપ છે એને અકોર્ડિંગ એમાં સેપરેશન થાય છે અને એનું પ્રિન્સિપલ તો કે પોર ડિફ્યુઝન કે ભાઈ હવે તમે આમાં પેપર ક્રોમેટોગ્રાફી તમે ભણ્યા છો એમાં જોઈ લો ભાઈ એમાં કઈ રીતનું થતું હોય તો કે મોલેક્યુલર સાઇઝ છે એને અકોર્ડિંગ એમાં સેપરેશન થાય છે અને એમાં ડિફ્યુઝન તમે જોતા હો છો પોરમાં, બરાબર. હવે નેક્સ્ટ છે અફિનિટી ક્રોમેટોગ્રાફી. તો એમાં તો કે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે એને બેઝડ એમાં સેપરેશન થાય છે અને એનો પ્રિન્સિપલ કયો તો કે ભાઈ બાયોસ્પેસિફિક એબ્ઝોર્પ્શન અથવા ડિઝોર્પ્શનને પ્રિન્સિપલ બેઝડ સેપરેશન કરતું હોય છે અને વર્ક કરતું હોય છે. હવે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો કે ભાઈ એમાં જે પોલારિટી હોય છે સબસ્ટન્સની એને બેઝડ એમાં સેપરેશન થાય છે અને એમાં પાર્ટીશન ઇક્વિલિબ્રિયમ છે એ ક્રિએટ કરતું હોય છે. હવે હાઇડ્રોફોબિક ક્રોમેટોગ્રાફી છે. તો એમાં શું થતું હોય છે તો કે ભાઈ મોલેક્યુલર સ્ટ્રક્ચર છે એને બેઝ છે એ સેપરેશન થતું હોય છે અને એ હાઇડ્રોફોબિક કોમ્પ્લેક્સ ફોર્મેશન છે જે કોવેલન્ટ બાઇન્ડિંગ થ્રુ એના પ્રિન્સિપલને બેઝડ સેપરેશન કરે છે. હવે કોવેલન્ટ ક્રોમેટોગ્રાફી છે તો એમાં ભાઈ ફંક્શનલ ગ્રુપ હોય છે એને અકોર્ડિંગ સેપરેશન થતું હોય છે કે ભાઈ આ પ્રોડક્ટમાં આ ફંક્શનલ ગ્રુપ છે, આ છે એનું કોવેલન્ટ બાઇન્ડિંગ છે એને અકોર્ડિંગ એ આખું વર્ક કરતું હોય છે. તો કે હવે પ્યુરિફિકેશન આપણે બંને ટાઈપ ડિસ્કસ કરીને અહીં કમ્પ્લીટ કર્યું. તો કે નેક્સ્ટ આપણું જે સ્ટેપ શું છે તો કે ભાઈ ડ્રાઇંગ. આપણે કોઈ બી પ્રોડક્ટ છે એને પ્યુરિફાઈડ કરવી છે કે પ્યુરિફાઈડ કરી લીધી છે તો એને ડ્રાય ફોર્મમાં તમે લઈ લો તો એ તમને ઇઝી રહેતું હોય છે. હવે ડ્રાઇંગ છે એ મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલી યુઝ થતું હોય છે. શું કામ તો કે ભાઈ એના ઘણા એડવાન્ટેજીસ છે. તો કયા એડવાન્ટેજીસ છે તો કે ભાઈ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ કેન બી રિડ્યુસ્ડ. શું કામ તો કે ભાઈ ડ્રાય પ્રોડક્ટ થઈ જશે એટલે એની જે ક્વોન્ટિટી છે એ ઓછી અમાઉન્ટ થઈ જશે એટલે તમને ટ્રાન્સપોર્ટમાં ઇઝી રહેશે. બીજું શું થશે તો કે ભાઈ હવે લિક્વિડ પ્રોડક્ટ હોય કોઈ કે ગેશિયસ પ્રોડક્ટ હોય તો ભાઈ તમારે એને ટ્રાન્સપોર્ટમાં એનું હેન્ડલિંગ છે એ થોડું ટફ પડી જતું હોય છે, એનું પેકેજિંગ છે બધું ટફ પડી જતું હોય છે કે એની એક્સ્ટ્રા કેર કરવી પડતી હોય છે એટલે ટ્રાન્સપોર્ટમાં તમારી એક્સ્ટ્રા કોસ્ટ આપવી પડતી હોય છે. બીજું તો કે મટીરિયલ ઇઝ ઇઝી ટુ હેન્ડલ અને પેકેજ. હવે ડ્રાય પ્રોડક્ટ હોય એટલે તમે હેન્ડલિંગ એનું બહુ ઇઝી થઈ જાય છે, પેકેજિંગ પણ ક્વોન્ટિટીને એની અકોર્ડિંગ આપણને ઇઝી પડતું હોય છે. ભાઈ ગેશિયસ પ્રોડક્ટ હોય કે લિક્વિડ પ્રોડક્ટ હોય તો એનું પેકેજિંગ તમારે એ બેઝ ઉપર કરવું પડતું હોય કે ભાઈ લિક્વિડ હોય કે ગેશિયસ હોય ઇઝીલી બહાર આવી જતી હોય છે કે ભાઈ શું થતું તમારે પેકેજિંગ એને બહુ હાઈ આપવું પડતું હોય છે, એની ક્વોલિટી સારી રાખવી પડતી હોય છે પેકેજિંગમાં. પછી મટીરિયલ કેન બી સ્ટોર એન્ડ મોર કન્વિનિયન્ટલી. તો એનું સ્ટોરેજ પણ આપણને ઇઝી રહેતું હોય છે એટલે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ એના બેનિફિટ્સ વધુ છે ડ્રાઇંગના એટલા માટે એને વધુ યુઝ થતો હોય છે. તો હવે તમે ડ્રાઇંગ કરો છો તો એમાં સ્પેસિફિક ડ્રાયરનો યુઝ થતો હોય છે. કોઈ બી ડ્રાયર હોય એનો યુઝ કરીને જ તમે ડ્રાઇંગ કરતા હોય છો. તો એ કયા ટાઈપના ડ્રાયર્સ હોય છે એ યુઝ થતા હોય છે. તો ભાઈ પહેલાં તો ડ્રાયર આપણે ક્લાસિફાઈડ કોને બેઝ કરતા હોઈએ છીએ તો કે ભાઈ ડ્રાયર કેન બી ક્લાસિફાઈડ ટુ ધ મેથડ ઓફ હીટ ટ્રાન્સફર ટુ પ્રોડક્ટ એન્ડ ડિગ્રી ઓફ એજિટેશન ઓફ પ્રોડક્ટ. કે ભાઈ પ્રોડક્ટમાં હીટ ટ્રાન્સફરનો રેટ કયો છે કે કઈ રીતે થાય છે એને બેઝડ આપણે એનું ડ્રાયર ચૂઝ કરતા હોઈએ છીએ. પછી ડિગ્રી ઓફ એજિટેશનને બેઝડ આપણે કરતા હોઈએ છીએ. તો એની અકોર્ડિંગ આપણે અત્યારે ઇન્ડસ્ટ્રીયલી 4 ટાઈપના ડ્રાયર્સ એનો યુઝ થતો હોય છે. કહેવાય તો ભાઈ કન્ટેક્ટ ડ્રાયર, વેક્યુમ ડ્રાયર, સ્પ્રે ડ્રાયર અને ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર. તો હવે કન્ટેક્ટ ડ્રાયર છે શું છે તો પ્રોડક્ટ ઇઝ કોન્ટેક્ટેડ વિથ હીટેડ સરફેસ. ભાઈ એને સ્પેસિફિક હીટેડ સરફેસથી એને કોન્ટેક્ટમાં રાખવામાં આવી હોય છે
એમાં એક્ઝામ્પલમાં ડ્રમ ડાયર લઈ લો તો કે ભાઈ યુઝ શું કામ તો કે ભાઈ ટેમ્પરેચર સ્ટેબલ કોઈ પ્રોડક્ટ હોય, બાયો પ્રોડક્ટ હોય તો એમાં તમે આવી રીતનું ડ્રાયર છે એ યુઝ કરી શકો છો. તો ઇવોપરેશન ટેક પ્લેસ એન્ડ ધ ડ્રાય પ્રોડક્ટ ઇઝ રિમૂવ બાય સ્ક્રેપર બ્લેડ ઇન અ સિમિલર મેનર એઝ ફોર રોટરી વેક્યુમ ફિલ્ટ્રેશન. આપણે જે આગળ રોટરી વેક્યુમ ફિલ્ટ્રેશન ડિટેલમાં જોયું હતું એને બેઝ તમે સમજી શકો છો કે ભાઈ તમે એને રોટેટિંગને એવું પ્રોવાઈડ કરો છો, એનું ટેમ્પરેચર છે એ સ્ટેબલ રાખો છો. ભાઈ કઈ રીતના તો કે ભાઈ એને એવા એક્સ્ટ્રા જેકેટને એવું પ્રોવાઈડ કરો કે ભાઈ જે પ્રોડક્ટનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર એ મેન્ટેન કરી શકે, અને એનું પછી તમે રોટેટને કરતા રહો એટલે એના શું થશે, ડ્રાઇંગ થશે, ઇવોપરેશન થશે, એટલે તમને ડ્રાય પ્રોડક્ટ મળશે. હવે જે ડ્રાય પ્રોડક્ટ હશે એ શું થતી હશે તો કે ભાઈ એની જે રોટેટિંગ ડ્રમ કે એ હશે એની સાઇડ વોલ ઉપર એ અટેચ થઈ જતી હશે. પછી તમે કોઈ બી સ્ક્રેપર બ્લેડ ને એના થ્રુ તમે છે એ તમારી ડ્રાય પ્રોડક્ટ છે એને સ્ક્રેપ આઉટ કરી લો, એટલે તમને જે પ્યુરિફાઈડ ફોર્મમાં આપણી ડ્રાય પ્રોડક્ટ આપણને મળી જતી હોય છે. The solid is in contact with heating surface for 6 to 15 સેકન્ડ. હવે નેક્સ્ટ છે વેક્યુમ ડ્રાયર. તો કે વેક્યુમ ડ્રાઇંગ ઇઝ ધ માસ ટ્રાન્સફર ઓપરેશન ઇન વિચ ધ મોઇસ્ચર પ્રેઝન્ટ ઇન સબસ્ટન્સ યુઝ્યુઅલી અ વેટ સોલિડ ઇઝ રિમૂવ બાય મીન્સ ઓફ ક્રિએટિંગ અ વેક્યુમ. તો હવે કોઈ પ્રોડક્ટ છે કે ભાઈ જે હીટથી લેબાઇલ છે અને હીટથી ડીનેચર થઈ જાય છે કે એની મોર્ફોલોજી ચેન્જ થાય છે, તો ત્યારે તમે શું કહો, તમે ત્યારે એને વેક્યુમ પ્રોવાઈડ કરો છો અને વેક્યુમની મદદથી એનું જે મોઇસ્ચર કોન્ટેન્ટ છે એને તમે ઇવોપરેટ કરો છો અને એ રીતે તમે એની ડ્રાય પ્રોડક્ટ મેળવતા હોય છો. એઝ હવે તમે એને સિમ્પલ ફોર્મમાં લો તો ભાઈ પ્રિઝર્વેશનમાં તમે લાયોફિલાઇઝેશન જોયું છે, એમાં કઈ રીતની પ્રોસેસ થતી હોય છે, એ સેમ એજ પ્રોસેસ થતી હોય છે. વેક્યુમ એપ્લાય કરીને પ્રોડક્ટને ડ્રાય ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવતી હોય છે. In chemical processing industry like food processing, pharmacology, agriculture, textile, drying is an essential unit operation to remove moisture. મોસ્ટલી આ ટાઈપની જે ઇન્ડસ્ટ્રી હોય એમાં વેક્યુમ ડ્રાયરની મદદથી કરવામાં આવતી હોય છે. વેક્યુમ ડ્રાયર કેન બી યુઝ ટુ ડ્રાય હીટ સેન્સિટિવ હાઇગ્રોસ્કોપિક અને ટોક્ઝિક મટીરિયલ. જેમ મેં કીધું કે ભાઈ હીટ સેન્સિટિવ કોઈ પ્રોડક્ટ છે તો એના માટે તમે આ મેથડ યુઝ કરતા હો છો. હવે છે સ્પ્રે ડ્રાયર. અ સ્પ્રે ડ્રાયર ઇઝ અ મોસ્ટ વાઇડલી યુઝ ફોર ડ્રાઇંગ અ બાયોલોજિકલ મટીરિયલ વેન ધ સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ ઇન ફોર્મ ઓફ લિક્વિડ ઓર પેસ્ટ. જ્યારે આપણું મટીરિયલ છે એ તે લિક્વિડ અને પેસ્ટ ફોર્મમાં એમાં હોય છે ત્યારે તમે આ મેથડનો યુઝ કરો છો ડ્રાય કરવા માટે. ધ મટીરિયલ ટુ બી ડ્રાય ડઝ નોટ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ હીટિંગ સરફેસ, ઇન્સ્ટેડ ઇટ ઇઝ ઓટોમાઇઝ ઇન ટુ સ્મોલ ડ્રોપલેટ થ્રુ અ નોઝલ ઓર બાય કોન્ટેક્ટ વિથ રોટેટિંગ ડિસ્ક. હવે એક્ઝામ્પલમાં તમે લઈ લો જેટ સ્પ્રે ડ્રાયર ઇઝ અ પર્ટિક્યુલરલી સુટેબલ ફોર હેન્ડલિંગ હીટ સેન્સિટિવ મટીરિયલ. જે આમાં પણ જે હીટ સેન્સિટિવ મટીરિયલ હોય એમાં તમે જે એક્ઝામ્પલમાં આપણે વાત કરી જેટ સ્પ્રે ડ્રાયર છે એવા ડ્રાયરનો યુઝ કરીને તમે પ્રોડક્ટ છે એનું ડ્રાઇંગ કરી શકતા હો છો. પછી છે ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર. તો કે ધેર આર યુઝડ ઇન્ક્રીઝિંગલી ઇન ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. Heated air is feed into a chamber of fluidized solid to which wet material is continuously added and dry material is continuously removed. તો આમાં શું થતું હોય છે તો કે ભાઈ એક ફ્લુઇડાઇઝ બેડ જેવું ફોર્મ કરવામાં આવતું હોય છે, એની ઉપર જે આપણા સોલિડ્સ છે કે આપણી પ્રોડક્ટ્સ છે એને રાખવામાં આવતું હોય છે, એના ઉપર તમે હીટેડ એર આપો એટલે એમાં ઇવોપરેશન ને એવું થશે એટલે નીચે તમને ડ્રાય પ્રોડક્ટ આપણા જે સોલિડ્સ હોય છે એ ડ્રાય ફોર્મમાં આવી જાય છે અને આપણને પ્યુરિફાઈડ ડ્રાય ફોર્મમાં આપણી પ્રોડક્ટ મળતી હોય છે. વેર હાઈ માસ ટ્રાન્સફર રેટ આર અચીવ ગિવિંગ રેપિડ ઇવોપરેશન એન્ડ અલોવિંગ ધ વોલ બેડ ટુ મેન્ટેન ઇન અ ડ્રાય કન્ડિશન. એટલે એમાં તમે માસ ટ્રાન્સફર છે એ હાઈક થતો હોય છે એમાં અને રેપિડલી તમે હીટને એવું આપતા રહેતા હોવ છો એટલે એમાં ઇવોપરેશન રેટ છે એ રેપિડ થઈ જતો હોય છે અને એમાં આખું બેડ ફોર્મ જેવી કન્ડિશન થતી હોય છે. એટલે આપણા સોલિડ્સ છે જે ડ્રાય પ્રોડક્ટ્સ છે એ બેડ ઉપર અટેચ જતા હોય છે પછી તમે એને સ્ક્રેપ આઉટ કરી લો તમને પ્યુરિફાઈડ ફોર્મમાં પ્રોડક્ટ છે એ મળી જતી હોય છે. સો દેટ્સ ઇટ. અહીંયા આપણે જે આપણા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગના જે સ્ટેપ છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.